જયરામ ભજન મંડળ માંજલપુર દ્વારા ગતરોજ ગૌરીવ્રત નિમિત્તે કુંવારિકાઓ માટે નાસ્તાનું આયોજન કરાયું હતું। અષાઢ સુદ એકાદશીથી ગૌરીવ્રતનો પ્રારંભ થઈ રહ્યો છે તથા 19 જુલાઈથી 23 જુલાઈ સુધી કુંવારિકાઓ દ્વારા અલોડા વ્રત કરવામાં આવશે અને 5 વર્ષ સુધી કુંવારિકાઓ લૂણ મીઠું વગરની મોડી ફરાળી અને ગળી વસ્તુઓ ફ્રૂટ્સનું સેવન કરશે। ત્યારે ગૌરીવ્રત કરતી કુંવારિકાઓ માટે શહેરના જયરામ ભજન મંડળ માંજલપુર તરફથી તારીખ 16 જુલાઈને મંગળવારના રોજ જીવા માવાની મંદિર પાસે માંજલપુર ખાતે મિનરલ વોટરમાંથી તૈયાર કરવામાં આવેલ પાણીપુરીનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં વિસ્તારની કુંવારિકાઓએ ભાગ લીધો હતો। જયરામ ભજન મંડળ છેલ્લા 15 વર્ષથી સેવા કાર્ય કરે છે। આ ભજન મંડળ વડોદરા શહેર જિલ્લામાં ભજન કરતી હોય છે અને જે પણ આવક કે દક્ષિણા દાન ભજન મંડળને મળે છે એ રકમ એકત્રિત કરી જયરામ ભજન મંડળ દ્વારા સેવા કાર્યોમાં વાપરવામાં આવે છે। આ સમગ્ર કાર્યક્રમ અંગે જયરામ ભજન મંડળના સુરેશભાઈ તથા મંડળના સભ્યો સાથે સામાજિક કાર્યકર અને કરણી સેનાના આગેવાન રવિરાજસિંહ સોલંકી દ્વારા તમામ વ્યવસ્થાનું સુંદર આયોજન કરવામાં આવ્યું। આજે કઈ જગ્યા પર ને શું કાર્યક્રમનું આયોજન છે? ગૌરવવ્રત છોકરીઓને આવે છે એ નિમિત્તે અમે દર વર્ષે અવિરત પાણીપુરીની સેવા આપીએ છીએ છેલ્લા 15 વર્ષથી। તેમજ અમારું જયરામ ભજન મંડળ બહાર ગામડે ફરીને ભજન કરીને જે કંઈ ઇન્કમ થાય છે એની અમે સેવામાં પૈસા વાપરીએ છીએ। તેમજ ગુરુ પૂર્ણિમાએ બી અમે લોકો જે બહારથી ગુરુદ્વારા ભક્તો આવે છે એમને અવિરત ફરાળી ચેવડો તેમજ વેફર અમે આપીએ છીએ, સેવા આપીએ છીએ। તેમજ અમારું જયરામ ભજન મંડળ ગુજરાત લેવલ પર આગળ છે અને અમારા જયરામ ભજન મંડળે જે મંગળેશ્વર મહાદેવ મુક્તિધામ એ આમાં મહેનતથી છોકરા બધા મહેનત કરે છે અને મહેનતથી ઊભું કરેલું છે, બધા બલિદાન બધા આપેલું છે। જય માતાજી। આપણો પરિચય જય માતાજી। આ જયરામ ભજન મંડળ તરફથી અમે સેવાનું કાર્ય કરીએ છીએ અને 15 વર્ષથી સતત અમારું કાર્ય ચાલુ જ છે। ગૌરીવ્રતે જે છોકરીઓ ભૂખી રહે છે એને આગલા 2 દિવસથી અમે ઉપવાસ માટે પાનપુરીની વ્યવસ્થા કરેલી છે અને ઘણી બધી હજારો છોકરીઓ આગળ પાનપુરી નિઃશુલ્ક અમે સેવા કરીએ છીએ। તે દરમિયાન અમે અમારા માંજલપુરમાં અમારે કબીર મંદિર આવેલું છે। ગુરુપૂનમે ઘણી મોટી સેવા હોય છે, ચેવડો અને વેફરની સેવા હોય છે। એ ઘણા દૂરથી ભક્તો આવતા હોય, તે પાટણથી બી આવતા હોય, એ લોકો બી અમારી સેવા લે છે। પછી બપોર પછી ભંડારો સાહેબનો હોય છે એ રીતના। બરાબર। આપનો પરિચય? સુરેશી પરમાર, જયરામ ભજન મંડળ। જય માતાજી। આજ રોજ માંજલપુરમાં જીવામાના ચોકમાં ભાગોરમાં જયરામ ભજન મંડળ તરફથી છેલ્લા 15 વર્ષથી અહીંયા સેવાનું કામ થાય છે। જે ઉપવાસ કરતી નાની બાળકી હોય છે અને જે ઉપવાસ કરતા માંજલપુર ને માંજલપુરની આસપાસના તમામ જે નાની દીકરીઓ હોય છે એમના માટે પાણીપુરી અને કંઈ ને કંઈ નવું કરવાની સક્ષમતા ભજન મંડળ તરફથી રાખવામાં આવે છે। ભજન મંડળ એટલે કે માંજલપુર નહીં, આખા બરોડામાં અલગ અલગ વિસ્તારોમાં જઈને ભજન કરે છે અને એમાંથી જે બી જે ધન મળે છે, જે એમને પૈસા મળે છે, એ પૈસા ભેગા કરીને દરેક કાર્યક્રમ જે માંજલપુરમાં મોસ્ટ ઓફલી કાર્યક્રમ થતા હોય છે એ દરેક કાર્યક્રમ જયરામ ભજન મંડળ તરફથી થાય છે। અને જ્યારથી ભજન મંડળ બન્યું છે માંજલપુરમાં ત્યારથી માંજલપુરમાં બી ખાસું બહુ મોટું પરિવર્તન આવ્યું છે। જે લોકો ખોટી દિશા પર જઈ રહ્યા હતા એ લોકોને પણ સારી દિશા બતાવી છે। એટલે મેં કહેવા માંગીશ કે જેમ ભજન મંડળ કામ કરે છે એમ દરેક વિસ્તારમાં દરેક ગામમાં આવા જીવાનો કામ કરતા રહે અને સેવાના કામ બસ હંમેશા કરતા રહે। જય માતાજી।